આવી છે, કયા પ્રકારે આગામી સમયમાં મેરેજ રજિસ્ટ્રેશન અને આધાર કાર્ડમાં સરખું નામ આવે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરે છે? મેરેજ સર્ટિફિકેટની અંદર અનેક સમસ્યાઓ આવતી હતી, પણ નોંધણીની અંદર પરિણામે રાજ્ય સરકારમાં એક પ્રપોઝલ મૂકવામાં આવી છે કે જે સરકાર દ્વારા પોર્ટલ ચાલે છે એને જો આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે, પહેલાં અટક આવે, નામ આવે, એ આધારે જો કરવામાં આવે તો સરળતા રહે અને પ્રશ્નો ઊભા ન થાય. એટલા માટે આવનાર સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા એપ્રુવલ આવે તો મેરેજ સર્ટિફિકેટ આપણે વાત કરીએ કે સુધારા સાથે આધાર લિંક સાથે કરવામાં આવે. પરિણામે જે મેરેજ સર્ટિફિકેટમાં મેળવવા માટે ઘણા લોકોને સેન્ટર પર ધક્કા ખાવા પડે છે, ધક્કામાંથી મુક્તિ મળશે, સરળતા મળશે. તદુપરાંત જ્યાં આગળ મેરેજ થતા હોય છે તેવા તમામ હોલો પર QR સ્કેન દ્વારા મેરેજ સર્ટિફિકેટ માટેનું ફોર્મ પણ સ્કેન કરી શકાશે એવી યોજના કરવા માટે પણ જઈ રહ્યા છે. પરિણામે દરેક સિટીઝનને એક જ ધક્કે પોતાનું કામ પતે, એક જ ધક્કો મેરેજ સર્ટિફિકેટ જમા કરાવવા માટે આવવું પડે, એ માટેનું આયોજન આવનાર સમયગાળા દરમિયાન કરવામાં આવશે. શું અગાઉ કયા પ્રકારની પેનલ્ટી હતી? કેટલા વિદ્યાર્થીઓને આનાથી લાભ થશે? અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત ડેન્ટલ મેડિકલ કોલેજ હોય, NHL મેડિકલ કોલેજ હોય, ફિઝિયોથેરાપી હોય, નગરી આંખની હોસ્પિટલ, મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ આની અંદર અભ્યાસ કરતા હોય છે. વિદ્યાર્થી ઘણીવાર હોશિયાર હોવાને કારણે મા બાપ તેને ડૉક્ટર, એન્જિનિયર, આપણે વાત કરીએ કે ડૉક્ટર અથવા તો નર્સમાં દાખલ કરતા હોય છે. પરિણામે પરિસ્થિતિને કારણે સમયસર વિદ્યાર્થી જ્યારે ફી ન ભરી શકે, આવા 750 કેસો અમારા ધ્યાને આવ્યા હતા. પરિણામે વિદ્યાર્થીઓને કઈ રીતે રાહત મળી શકે, કઈ રીતે આપણે વાત કરીએ કે તેને મહાનગરપાલિકાથી ઉપયોગી થઈ શકાય તે માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. આવા લગભગ 750 કેસ છે. ભૂતકાળની અંદર પર ડે લેટ પેમેન્ટ 250 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયમાં આની એક પોલિસી નક્કી કરીને વિદ્યાર્થીને રાહત દરે જે લેટ ફી છે એના સંજોગોને કારણે ભરી શક્યા નથી, આ બધાનો અભ્યાસ કરી એક પોલિસી બનાવવામાં આવશે અને એને સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપી આ તમામ વિદ્યાર્થીઓને પછી લાભ આપવામાં આવશે. કયા પ્રકારના બનશે, કેટલા બનશે અને કઈ કઈ જગ્યા પર ખર્ચ કેટલો થશે? સામાન્ય રીતે SG હાઈવે પર જે સિટીના મધ્યમાંથી પસાર થાય છે, આ હાઈવે આખો ડસ્ટ ફ્રી બનવા તરફ જઈ રહ્યો છે. હાલ એનો ફેસ નેશનલ હાઈવે દ્વારા પકવાનથી ઇસ્કોન સુધીનો ચાલુ છે, પરંતુ જ્યારે રોડ ક્રોસ કરવો હોય ત્યારે ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત છે. મહાનગરપાલિકા દ્વારા SG હાઈવે પર 5 જેટલા ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું હાલમાં પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જ્યાં આગળ SGVP છારોડીથી સામેની બાજુ નિરમા તરફ જવા માટે ફૂટ ઓવરબ્રિજ હોય, તદુપરાંત રાજપથ ક્લબ પાસે ફૂટ ઓવરબ્રિજ હોય, કર્ણાવતી ક્લબ પાસે હોય, આમ લગભગ 5 જગ્યા ફૂટ ઓવરબ્રિજ બનાવવાથી આપણે વાત કરીએ કે લોકોને નીચેના ટ્રાફિકની ચિંતા રહેશે નહીં અને પરિણામે સિનિયર સિટીઝનો લિફ્ટ દ્વારા અથવા તો એસ્ક્યુલેટર દ્વારા આ ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરી સામેની સાઈડે જઈ શકશે. મહાનગરપાલિકા PPP ધોરણ પર આપણે વાત કરીએ કે આ ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે જઈ રહ્યા છે. માટેની કયા પ્રકારની સિસ્ટમ નક્કી કરવામાં આવી છે? CCRS મહાનગરપાલિકાની અંદર કંટ્રોલ રૂમની અંદર અત્યારે હાલ 155-303 પર નગરજનો કમ્પ્લેન નોંધાવતા હોય છે. આ કમ્પ્લેનની અંદર અમે સુધારો કરી આખું જે અમારું CCRS છે, કમ્પ્લેન કંટ્રોલ રૂમ, એને ટોટલી આધુનિક બનાવવા માટે જઈ રહ્યા છે. AI ટેગ અને જીઓ ટેગિંગનો ઉપયોગ કરી જે જગ્યાએ કમ્પ્લેન નોંધાવી હોય ત્યાંના આપણે વાત કરીએ મેન પાવર વગર પણ ઉપયોગ થઈ શકે એવા પ્રકારનું કંટ્રોલ રૂમ. તદુપરાંત જે જગ્યાએ જીઓ ટેગિંગથી જે જગ્યાએ ખાડો પડ્યો હોય એનો બિફોરનો ફોટો અને કમ્પ્લેન સોલ્વ થયા પછી આફ્ટરનો ફોટો, આ બંને ફોટા છે, ફોટોગ્રાફ, એને મેચ કરવામાં આવશે જીઓ ટેગિંગથી અને ત્યારબાદ જ આ કમ્પ્લેન ક્લોઝ થશે. પરિણામે હાલમાં જે નગરજનો તરફથી ફરિયાદ મળતી હતી કે કામ પત્યા વાત સોલ્વ થયા વગર અમારી કમ્પ્લેન સોલ્વ થઈ જાય છે, તો એ સમસ્યાનો આવનાર સમયગાળાથી AI ટેકનોલોજી અને GIS મેપિંગથી આ સમસ્યાનો અંત આવશે.
પૂર્વની મેઇન સમસ્યા હતી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફેઝ 1 માટે 1200 કરોડ અને ફેઝ 2 ની પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પરિણામે આ પૂર્વની સમસ્યાનો અંત આવશે. ફેઝ 1 ની અંદર હાલ 5 તબક્કાની અંદર કામ ચાલુ છે. મોટા ભાગનું કામ 60-70% જેટલું પતી ગયું છે. ચોમાસા પહેલા અમારો આ કામ પૂરો કરવાનો અંદાજ છે, પરંતુ જ્યાં જ્યાં ક્રોસ સેક્શન આવતા હોય એ અપ એન્ડ ડાઉન ના રહે એટલા માટે આપણે વાત કરીએ કે આ આપણે એને ખારીકટ કેનાલના એની અંદર જ એપ્રુવલ ગણીને એને કામ પૂરું કરવામાં આવે. પરિણામે એને ક્રોસ કરતી વખતે કોઈ પણ જાતની વાહન ચાલકને તકલીફ પડે નહીં.